અમરેલીમાં શ્રાવણ માસ નિમિત્તે પૌરાણિક સ્વયંભૂ નાગદેવતાના મંદિરે કુદરતી અને નયનરમ્ય વાતાવરણમાં દર્શન કરવા ભક્તોની ભીડ જામી હતી। મંદિરમાં શિવલિંગને 11 લોટા જળના ચડાવી અભિષેક કરવામાં આવે છે, તેમજ જુદા જુદા વિસ્તારોમાંથી ભક્તો દર્શને આવે છે અને પૂજા પ્રાર્થના જળાભિષેક કરે છે। શિવલિંગને સવાર સાંજ મહાઆરતી અને રાત્રે દીપમાળા પણ કરવામાં આવે છે। નાગદેવતાના મંદિરની આસપાસ નાગના સ્વરૂપમાં દાદા અવારનવાર દર્શન પણ આપતા હોય છે, તેમજ રાત્રે હજારો ભાવિકો અહીં ભોજન પ્રસાદ પણ લે છે। ઓમ નમો નારાયણ, જય નાગદેવતા। આ તો અતિ પૌરાણિક અને પ્રાચીન મંદિર છે। લોકવાયકા પ્રમાણે ગાયકવાડ સ્ટેટ સરકારનું મંદિર છે અને એની આપણે ઓલું ના માની શકીએ, કારણ કે શિવલિંગ સ્વયંભૂ છે એટલે આપણે એનો અંદાજ ના મારી શકીએ, પણ 100-150 વર્ષથી ધ્યાનમાં એવું છે અને અહીં અત્યારે અવારનવાર દાદાના દર્શન હોય છે। નાગદેવતા સ્વરૂપે દાદા દર્શન દેતા હોય છે અને 40 વર્ષ પહેલાં અહીંથી શરૂઆત થઈ અમારા લોકોની, અમારા પરિવારની, અને આ દિવસ સુધી અમે મંદિર સંભાળીએ છીએ। અને અમારે અહીં જળના લોટા સિવાય કોઈ માનતા દેવામાં આવતી નથી। કોઈને અંધશ્રદ્ધામાં કે કોઈ બીજી રીતે કોઈ ઓલું ચડાવો ના ચડાવો એવું કહેવામાં આવતું નથી। અહીંયા શુલ્ક પણ કોઈ જાતનું નક્કી કરવામાં આવતું નથી। અહીં દર 12 શિવરાત, માસિક શિવરાત જે હોય છે એ ઉજવવામાં આવે છે, નાગપંચમી ઉજવવામાં આવે છે, અને સાથે સાથે આવતા અવારનવાર પ્રસંગો એ પણ ઉજવવામાં આવે છે। આજે શ્રાવણ મહિનામાં 5 સોમવાર અને 4 સોમવાર ઉજવતા હોય છે, ત્યારે ફરાળ પ્રસાદનું આયોજન હોય ને 500-700 માણસોનું આયોજન હોય છે। મારું નામ ધ્વની અધિયારું છે। હું અહીંયા અમરેલીની રહેવાસી છું। હું એક અહીંયા સેવક તરીકે આવી રહી છું। વર્ષ દિવસથી હું અહીંયા મંદિરમાં જોડાયેલી છું। વર્ષ દિવસ પહેલાં હું અહીંથી નીકળતી, પણ કોઈ દિવસ આવી નથી, પણ દાદાનો હુકમ હોય તો તમે આવી શકો। અહીંયા ઘણા ભક્તો છે જે અહીંથી નીકળે છે પણ નથી આવી શકતા, પણ જો દાદાનો હુકમ હોય તો તમે અહીંયા આવીને એની સેવા કરી શકો। ઘણા માણસો બહાર રહે છે પણ એની મનોકામના પૂર્ણ નથી થતી, અહીંયા આવી નથી શકતા, તો એ બાપુને કહીને 11 લોટા ચડાવીને અહીંયા પૂર્ણ કરે છે એમની મનોકામના। દાદાએ ઘણું બધું બધાનું કામ કર્યું છે અને ઘણા બધાને, બહુ બધાને માણસોને શ્રદ્ધા દાદા પ્રત્યે છે। ઘણી વાર દાદાએ દર્શન આપેલા છે માણસોને, તો અદ્ભુત ઘણાને એવી થઈ ગયેલી છે કે વાત પૂછો નહીં। બહુ જ આનંદ, મજા આવે છે અને એનું વાતાવરણ બહુ સરસ છે। અને અત્યારે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે, તો સાંજે બહુ બધું પબ્લિક થશે, માણસોનો પ્રેમ, અને બહુ મજા આવશે, ભસ્મ આરતી થશે, બહુ મજા આવશે।